પાર્કમાં માણસો ડોગને પણ ચલાવતા હોય છે, પણ ડોગ કંઈ ગંધાતું કરે તેના માટે પ્લાસ્ટિકની કોથળીમાં લઈને પાછા નાખવા માટેની સગવડ છે અહીંયા આગળ. પ્લાસ્ટિકની કોથળી પણ એ લોકો પ્રોવાઈડ કરે છે. કેટલાક માણસો તોય બેદરકાર હોય છે અને નથી સાફ કરતા, જે બરાબર ના કહેવાય. પણ બધે વ્યવસ્થિત અને અવ્યવસ્થિત માણસો હોય છે ગમે તે દેશમાં, અને અહીંયા પણ છે. જો આ નાના 2 છોકરા રમે છે બોલ સરસ રીતે. સારામાં સારી એક્સરસાઇઝ મળે આમાં એ લોકોને. જો આ થોડોક 35ની આસપાસનો માણસ રમે છે, એને પણ એક્સરસાઇઝ હોય ને ગમતું હોય. ઘણા વખત પોતાના છોકરા લઈને આવે ને એની જોડે રમતા હોય. અહીંયાથી આ પાર્ક આમ નાનો છે પણ સરસ વ્યવસ્થિત પાર્ક છે. કચરાના ટ્રેશના કેન હોય છે ઘણી વખત, એમ છતાંય કોલ્ડ ડ્રિંકની બોટલ ને બધું જ્યાં ત્યાં રખડતું જોવા મળે છે. એટલે એમાં ઘણી વખત થોડું મા બાપનો વાંક કહેવાય, કેમ કે એ લોકોને ટ્રેન નથી કર્યા હોતા. નહીં તો છોકરાઓ પોતાનો કચરો પોતાની જાતે નાખી દે, એમાં કંઈ અઘરું નથી ખરેખર. આ કચરાના ડબલા લગભગ અઠવાડિયે 1 વાર તો સાફ થતા જ હશે. કોઈ દિવસ ઉભરાયેલા જોવા મળતા નથી.